હાલ જખૌ બંદર પર માછીમારી સંપૂર્ણપણે પ્રતિબંધ છે અને ઓફ સિઝન પણ નજીક આવતી હોવાથી કચ્છ અને ગુજરાત બહારથી આવતા માછીમારો અને માછલીના વેપારીઓ પોતાના વતન તરફ ચાલી ગયેલ છે, જેના કારણે જખૌ બંદર પર 1300 જેટલા શ્વાનો ભૂખથી તરસી રહ્યા હતા। જે શ્વાનોની હાલત જોઈ સુયા ફિશ સેન્ટરના માલિક સુયા હુસેન ઉમર અને તેમના સાથીદાર સિકંદર ઇશાક ઉંદ્રા અને રિક્ષા ચાલક ઓસ્માન ઇસા કેર દ્વારા દરરોજ 50 કિલો જથ્થાની માત્રામાં ઉકાળેલો ભાત, ખીચડી, રોટલી, રોટલાઓ અને અન્ય ખાદ્ય સામગ્રીની વ્યવસ્થા કરીને ભૂખ્યા શ્વાનોને દરરોજ આપવામાં આવે છે। તેઓ દ્વારા ઓસ્માન કેરાના રિક્ષામાં શ્વાનો માટેનો ખોરાક ભરીને દરરોજ જખૌ બંદર અને દરિયા કિનારા નજીકના અન્ય વિસ્તારોમાં પણ ચક્કર લગાવીને ભૂખ્યા શ્વાનોને ખવડાવે છે। જખૌ બંદરમાં સુયા ફિશ સેન્ટર ખાતે સુયા હુસેન ઉમર, સિકંદર ઇસાક ઉંદ્રા તથા ઓસ્માન ઇશા કેર દ્વારા દરરોજ 50 કિલો જેટલા જથ્થામાં ખોરાક તૈયાર કરવામાં આવે છે। તે ખોરાક 1300 જેટલા શ્વાનોને પૂરો પાડતા હોય તેવો સમાજ માટે ઉદાહરણરૂપ સેવા આપી રહ્યા છે। આ સેવા કોઈ મોટી ખાનગી સંસ્થા કે કંપની દ્વારા આપવામાં આવતી નથી તેમજ સરકારી યોજનાઓનો ભાગ નથી। તેઓ દ્વારા સ્વખર્ચે અને નિસ્વાર્થ સેવા જીવદયા પ્રેમી મુસ્લિમ યુવાનોની નિષ્કપટ માનવતાની ભાવનાથી પ્રેરિત છે। મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા શરૂ કરાયેલા આ કાર્ય પાછળ કોઈ પણ જાતની ખ્યાતિ કે પ્રસિદ્ધિ મેળવવાનો ઉદ્દેશ નથી, પણ જીવદયા અને માનવતાની ભાવનાથી આ કાર્ય થતું હોવાનું તેઓ જણાવે છે। સ્થળીય સ્તરે પ્રાથમિક માછીમાર સમાજના આગેવાનો પણ આ કામની સરાહના કરે છે। હાલ જખૌ બંદર પર માછીમારી સંપૂર્ણપણે બંધ હોવાથી શ્વાનોને ખાવાનું ન મળતા તેઓ ભૂખથી તડપતા હોય છે, ત્યારે આવા સમયે શ્વાનો માટે ખોરાક પહોંચાડવી એ સાચી સેવા બની રહે છે। દરેક શ્વાન માટે એક થાળીમાં ભોજન તૈયાર કરવામાં આવે છે, જે પૌષ્ટિક અને સ્વચ્છ હોય છે। આ પ્રકારની સેવાઓ સમાજમાં પ્રેમ, સહાનુભૂતિ અને સહઅસ્તિત્વની ભાવનાને વધારે છે। જ્યારે કેટલાક લોકો શ્વાનો પ્રત્યે ક્રૂરતા દાખવે છે, ત્યારે આવા યુવાનોની સેવા માનવતાને જીવંત રાખે છે।